આ અથાણું નથી, આ તો ગુજરાતીઓનું ઇમોશન છે અને આના સ્વાદ આગળ બધું ફીકું. શાક ગમે તે હોય પણ પ્લેટમાં અથાણા હોય ને એટલે વાત પૂરી. કેરીને આખી મેથીના અથાણા માટે લાડવો કેરીને ધોઈ કોરી કરી છાલ સાથે ટુકડા કરી હળદર મીઠું ઉમેરીને 5 કલાક રાખવાના છે. વચ્ચે ઉછાળ કરવાના છે. 5 કલાક પછી ચાળણીમાં નિતારી કોરા કરી કોટન કપડા ઉપર એને સૂકવી દેવાના છે. આ વચ્ચે વચ્ચે હાથ ફેરવવાનું ભૂલતા નહીં. મેથીને કેરીના ખાટા પાણીમાં 5 કલાક પલાળો. 5 કલાક પછી બરોબર 2-3 વાર પાણીથી ધોઈ લો, કોરી કરી અને એને પણ સૂકવી લો. વચ્ચે વચ્ચે હાથ ફેરવવાનો છે. બધું જ સરસ રીતે સુકાઈ ગયું છે. બાઉલમાં કેરીના ટુકડા, મેથી મસાલો, આચાર મસાલો પણ ઉમેરી શકો છો. સુકાઈ ગયેલી મેથી અને ગરમ કરીને ઠંડુ કરેલું તેલ ઉમેરી ડૂબાડૂબ રાખી 5 કલાક રાખો. 5 કલાક પછી કાચની સ્વચ્છ બરણીમાં એને ડૂબાડૂબ રાખી ફ્રીજમાં સ્ટોર કરવો જો લાલ ચટાક રાખવા હોય તો. અથાણું જોઈને લાગે છે કે ડાયટિંગની વાતો કાલે કરીશું. થેન્ક યુ.